નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સરપંચનું મહત્વ પાયાના વિકાસ માટે કેટલું જરૂરી છે. તેના તમામની સાથે સરપંચ જે હમણાં જ ચૂંટણી પતી અને પરિણામ આવ્યા તેમની કાર્ય પદ્ધતિ, વિકાસ માટેનો તેમનો મહત્વનો ફાળો, તેમને પ્રોત્સાહન મળતું અને સાથે જ તમામ એમએલએ એમપીની સાથે સંપર્કમાં રહી પોતાના પ્રાદેશિક વિસ્તારોનો વિકાસ કરી શહેર સમક્ષ પોતાના જિલ્લા અને પોતાના ગામોને બનાવવાનો સંકલ્પ સાથે સરપંચ હવે આગળ આવે છે. ત્યારે આજે આપણે જાણીશું, સમજીશું કે આ સરપંચની ભૂમિકા ભવિષ્યના ગામડાઓ માટે કેવી રીતે મહત્વની રહેશે, આ ગામડાના વિકાસમાં તેઓનો શું મહત્વનો ફાળો રહેશે અને સાથે જ ગામે ગામ એ તમામ વ્યવસ્થા ઊભી કરવા માટે સરપંચોનો શું મુખ્ય રોલ હશે કે જેથી કરીને શહેર અને ગામ વચ્ચેનો તફાવત ઓછો થતો જાય. જોઈશું, જાણીશું આજે ચર્ચા છડે ચોકમાં. તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવા ચૂંટાયેલા 4,876 સરપંચો અને 600 મહિલા સમરસ ગ્રામ પંચાયત સભ્યો કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા CR પાટીલે જણાવ્યું હતું કે દેશને વિકસિત અને લોકશાહીને મજબૂત કરવા ગામડાઓનો વિકાસ જરૂરી છે. સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી અને તેના શિર પર તમામ જવાબદારી હોય છે. બીજી તરફ મુખ્યમંત્રીએ કહ્યું કે સમરસ ગ્રામ પંચાયતનો વિચાર વડાપ્રધાને આપ્યો છે. આ વખતે રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. શું કહ્યું, ચાલો જોઈએ. આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને આ 761માં આપણા માટે વધારે ગૌરવ એ છે કે 56 જે ગામો છે એમાં 56 તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે. ગામોમાં સમરસતાના આવા ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપવા માટે સમરસ ગ્રામ યોજના પ્રોત્સાહક ગ્રાન્ટ વિકાસના કામો માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે આપીએ છીએ. આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ 35 કરોડથી વધુની ગ્રાન્ટ આજે જ આપવાનો આપણો નિર્ણય છે. તાલુકા પંચાયત લડવા તૈયાર નથી, સરપંચની ઇલેક્શન લડવા તૈયાર છે. એટલે તમારું પદ તાલુકા પંચાયત કરતા મોટું છે એવું તમે માનીને ચાલજો. પણ મિત્રો, જ્યારે આ જવાબદારી તમને ગામ લોકોએ આપી હોય ત્યારે આ દેશના લોકશાહીને મજબૂત કરવા માટે, દેશને વિકસિત કરવા માટે, સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ જે મોદી સાહેબે ગુજરાતને, દેશને અને દુનિયાને બતાવ્યું છે એ હવે વધુ મજબૂત કરવાની જવાબદારી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે તમારા બધા પર વિશ્વાસ કરીને તમને આપી છે. તો ચોક્કસથી આજે આપણે જે જોડાયા છે ડિબેટમાં પેનલિસ્ટ તરીકે કોઈ બીજા નહીં, કોઈ રાજકીય વિશ્લેષકો નહીં, કોઈ જ ગેસ્ટ નહીં, સીધા સરપંચને આપણે ઇન્વાઇટ કર્યા છે, જેથી કરીને આપણે તેમની જ પાસેથી તેમની કાર્યપદ્ધતિને સમજીશું, તેમની જ પાસેથી તેમનું વિઝન, તેમના ગામડાઓને લઈને શું છે તે સમજીશું અને તેમની જ સાથે તેમનો ઉદ્દેશ, તેમની કટિબદ્ધતા શું છે વિકાસને લઈને એ પણ જાણવાની કોશિશ કરીશું. આપણી સાથે TV 13માં જોડાઈ ગયા છે આજના ચર્ચા છડે ચોકમાં ગૌતમ મોરડિયા, જેઓ સરપંચ છે ગીર ખીજડીયા ગામના, મોરબી તરફથી. ખૂબ ખૂબ સ્વાગત છે ગૌતમભાઈ. અને સાથે જ ડૉક્ટર નફીસાબેન મુનુસેરસિયા, જે સરપંચ છે સણોસરા રાજકોટ ગામમાંથી, સૌરાષ્ટ્રથી છે. બંને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સૌથી પહેલા ગૌતમભાઈ, આપણે પૂછવા માંગીશ, શું લાગે છે કે જે રીતે આપણે જોતા આવ્યા છે કે હવેનો જમાનો જે છે ખૂબ ફાસ્ટ થતો જાય છે, એવા સમયમાં ગામડા અને શહેરમાં એવું કહેવું કે ગામડામાં ફેસિલિટી નથી કારણ કે ગામડું છે અને શહેરમાં બધું જ છે કારણ કે શહેર છે, એ યોગ્ય વાત નહીં રહે.
એને જોતા ક્યાંક ને ક્યાંક એક સરપંચ તરીકે વિકાસની પરિભાષાને સાર્થક કરવા માટે શું સૌથી મુખ્ય જવાબદારી આપ માનો છો? જી ગૌતમભાઈ, અવાજ આવે છે મારો આપને? હા ગૌતમભાઈ, આપની પ્રાથમિક જવાબદારીની વાત મેં કરી, વિકાસની એક પરિભાષા સાર્થક કરવા તમારા ગામડા અને ત્યાં બધી સુવિધાઓ માટે સૌથી પ્રાથમિક જવાબદારી આપ કઈ માનો છો? મારું નામ ગૌતમ અર્જુન મોરડિયા છે. હું મોરબી જિલ્લાના મોરબી તાલુકાના મોરબી જિલ્લાના ગામની સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું. તો સૌપ્રથમ તો હું ટીવી ચેનલ ગુજરાતીને વિના મંચ પર મોકલાય તો એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હાલ અત્યારે જે વિકાસના કામોની વાત કરવામાં આવી તો સરપંચની ખૂબ મોટી જવાબદારી હોય છે ગામમાં બધી જ જાતનો વિકાસ કરવાનો. સરપંચની એક મહત્વની જવાબદારી હોય છે. જેમ કે સરકારશ્રી દ્વારા નિયુક્ત કરાયેલી અલગ અલગ યોજનાઓ હોય, ગામમાં કોઈ પણ નાના મોટા નાગરિકોને મળતા લાભ હોય, જેવા કે આયુષ્માન કાર્ડ હોય, ઈ શ્રમ કાર્ડ હોય, કે પછી ગામમાં આવાસ માટે મળતી યોજનાઓનો લાભ હોય, આ બધું ગામના છેવાડાના માણસ સુધી પહોંચાડવાનું સીધું માધ્યમ એટલે સરપંચ. અને જે આજે સરપંચ સંમેલન યોજાણું એ સરપંચ સંમેલન મહત્વની ભૂમિકા ભજવે છે નવનિયુક્ત સરપંચો માટે. કેમ કે એમને માર્ગદર્શન પૂરું મળી છે અને આજુબાજુના તાલુકા અથવા જિલ્લામાંથી આવતા બધા સરપંચોનો એને પરિચય થાય. કોઈ પણ કામ અમુક કામ એવા પણ હોય કે પોતાના ગામ પૂરતા સીમિત ન હોય, આજુબાજુના 3-4 ગામના લોકો ભેગા મળી અને એ પ્રશ્નનો હલ કરવો પડતો હોય છે. ત્યારે આ સરપંચ સંમેલનમાં જોડાયેલા ઘણો બધો ફાયદો થાય છે. કેમ કે અહીંયા એકબીજાની ઓળખાણ થઈ હોય છે. એનાથી એ લોકો અલગ અલગ તાલુકા સ્તરે, અલગ અલગ જિલ્લા સ્તરે જે પણ જવાબદાર અધિકારીને રજૂઆત કરવાની હોય એ રજૂઆત સફળતાપૂર્વક કરી શકે છે. ઠીક છે, આવું છું આપણી પાસે. નફીસાબેન, હવે આપને પૂછવા માંગીશ કે સૌથી વધારે જે રીતે અત્યારે ધીરે ધીરે કરતા ગ્રાન્ટ પણ જે રીતે ફાળવવામાં આવી રહી છે ગામડાઓ વિકાસ માટે, સ્વાભાવિક રીતે એક મોટી એક જવાબદારી હોય છે. કારણ કે એક ઘણા ગામ એવા હોય છે કે જે જિલ્લાની ઓળખ બની જતા હોય છે. ત્યારે આપના ગામના વિકાસ માટેની જો વાત કરું તો પ્રાથમિક તમારો શું ઉદ્દેશ હશે આગળના સમયમાં એક નવા સ્તર પર લઈ જવા માટે? જી સર, જો આમ જોઈએ તો અમારું તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ સણોસરાથી હું 2017માં પહેલી વખત સરપંચ બની હતી. ત્યારે મારી એજ 33 વર્ષની હતી અને અત્યારે હાલ હું ફરીથી સરપંચ બનીને ચૂંટાણી છું. પણ જ્યારે 2017માં હું સરપંચ બની ત્યારે 5 વર્ષની અંદર લગભગ ગામના 80% કામ પૂર્ણ થઈ ગયા છે. કે જે ફરીથી સરપંચ બનવાનો સમય આવ્યો ત્યારે મને ખોભલે ને ધોબલે મત મળ્યા હોય એનું કારણ એ છે, પેલું તો કે અમારું સણોસરા ભાજપ શાસિત જ કહેવાય, બરાબર છે. કેમ કે અત્યારે જે મેં 80% ગ્રાન્ટ વાપરેલી છે, ભૂગર્ભ ગટર હોય કે સીસી રોડ હોય, પછી 100% શૌચાલય બની ગયેલા છે કે કોઈ ઘર એવું નથી કે જ્યાં શૌચાલય ન હોય. એ તો મેં 2017 થી 22ની વચ્ચે જ કામ પૂર્ણ કરેલ. એટલે એવું છે કે ગ્રાન્ટ અમને ઘણી બધી ભાજપ સરકારે આપેલી છે. એટલે ગામની અંદર કોઈ હવે એવા પ્રશ્ન નથી રહ્યા કે જે આપણે કામ કરવા પડે. કેમ કે 80% ભૂગર્ભ થઈ ગઈ છે, સીસી રોડ થઈ ગયા છે. ગામની અંદર લગભગ સુવિધા છે. સબ સેન્ટર, પીએચસી સેન્ટર, રાજકોટ આરડીસી બેંક છે. ત્યારબાદ ગામની અંદર હાઈસ્કૂલ છે, પ્રાથમિક સ્કૂલ છે. લગભગ કોઈ કામ બાકી નથી રહ્યા કહેવાય તો એક ખાલી કોઈ સ્ટ્રીટ લાઇટ છે કે કોઈ નાના મોટા કામ બાકી છે. અને હું અહીંયા ગામ વચ્ચે મારું ક્લિનિક છે. એટલે હું ખડે પગે જોકી 24 કલાક આમ જોઈ તો અહીંયા ને અહીંયા હોઉં છું. પણ હા, થેન્ક યુ, આભાર માની છીએ ભાજપ સરકારનો, જેને અમને ગ્રાન્ટ પૂરી આપેલી છે કે ગામની અંદર 80% કામ જો 5 વર્ષની અંદર પૂરા થયા હોય તો નફીસાબેનને જાતે ન કર્યા હોય
એને એના તાલુકાના પ્રમુખનો, જિલ્લાના પ્રમુખનો, એની પૂરી ભાજપની ટીમનો સાથ સહકાર મળ્યો હોય જ્યારે અમને સાંસદની, ધારાસભાની, ગ્રામ પંચાયત ની કોઈ એક્ટિવિટીની છે, પછી જે તે ગ્રાન્ટ આપણને મળતી હોય છે, પછી જ્યારે માનો કે આપણી અત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર, ગુજરાત શું પૂરા ભારતની બરાબર છે, પણ છતાંય કે પેલા એવું હતું કે 100 રૂપિયા ખર્ચ કરવા માટે પંચાયત પાસે નાણાં નતા, જે તે સમયમાં જે તે કોંગ્રેસ સરકાર હોય ત્યારે. અત્યારે હાલ નફીસાબેન, પણ હજુ પણ તમે રાજકોટ છે મુખ્ય શહેરની વાત કરું, આ સણોસરાની વાત કરું, તો હજુ પણ રાજકોટની અંદર આપણે ક્યાંક ને ક્યાંક જોયું છે કે ઘણી બધી એવી પ્રાથમિક સમસ્યાઓ છેવાડાના ગામમાં ક્યાંક જોવા મળી છે, ચાહે રોડ રસ્તાને લઈને હોય, પ્રાથમિક સુવિધાને લઈને હોય, સૌરાષ્ટ્રની વાત આવે એટલે પાણીની વાત હજી પણ અચૂક થતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હજી એ બહુ જરૂરી છે કે સંકલન પ્રોપર બને. કોની સાથે? તો એ તમામ MLA સાથે, કોર્પોરેટરો સાથે, અને ત્યારબાદ એ ગામની શું વાસ્તવિકતા છે એ ધરાતળ પર એનો એક બદલાવ લાવવાની કોશિશ કરવામાં આવે. એના માટે આપ શું કરશો? હા, બદલાવ લાવવાની કોશિશ ચોક્કસ હોય, પણ હવે આમ જોઈને તો અત્યારે નાગરિક અને કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ બધાય બદલાવ તો ઈચ્છતા જ હોય છે, પણ આમ જોઈએ તો સિટીમાં જે કોઈ પ્રશ્ન એવા નથી હોતા જેટલા ગામડામાં હોય. પણ અમારું જે સણોસરા ગામ એવું છે કે જ્યાં કોઈ પ્રશ્ન નથી, કેમ કે પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી, લાઇટનો નથી, જે તે કોઈ નાના મોટા પ્રશ્ન હોય, જ્યારે કોઈ જળ હોનારત જેવું, જ્યારે ક્યારે અઠવાડિયું કોઈ વરસાદ પડે કે એવું કઈ હોય તો માલધારી સમાજનો કોઈ નાના મોટા માલધારી હોય એને થોડી ઘણી તકલીફ પડતી હોય એવું બને. પણ અત્યાર સુધીમાં ક્યારે અમારે એવું નથી બન્યું કે અમારે એને ફેરવીને સ્કૂલની અંદર જવાબદારી હોય આપણી કે આ લોકોને થોડુંક પાણીમાં ડૂબાણ થાય છે તો એને આપણે બીજી જગ્યાએ સેફ જગ્યા ઉપર ફેરવી, પણ એવું ક્યારે હજી સુધી બન્યું નથી. અને બને તો અમારે સરપંચની જવાબદારી છે કે અમે ખડે પગ ઉભા રહી અને સાથ સહકાર આપી. એટલે વિકાસની દ્રષ્ટિએ અને જે બદલાવ લાવવાની દ્રષ્ટિએ તો હવે આથી કેટલો બદલાવ હોય, જે સમયની સાથે ચાલવાનું છે એનાથી 20% વધારે બદલાવ આવે છે અને સારું છે. એટલે મારી દ્રષ્ટિએ તો અમે જે અમારા જે આ આજુબાજુના જે તે ગામ 14 ગામને જોડતા રસ્તા છે, ચારે દિશામાં છે, પણ ક્યાંય અત્યારે અમારે કોઈ જાતનો ખાડો પણ નથી. વિકાસની દ્રષ્ટિએ જોઈ તો સારું છે એમ. અમારે રાજકોટ જિલ્લાના પ્રમુખ હોય કે તાલુકાના પ્રમુખ હોય કે આપણા વિસ્તારના ધારાસભ્ય, સાંસદ, એ લોકોની વિઝિટ હોય છે કે જેને અમે ફરિયાદ કરી શકી કદાચ અમારે કઈ જરૂર હોય તો. બરાબર છે. એટલે એવું તો અત્યારે મારી દ્રષ્ટિએ તો બધું વ્યવસ્થિત છે એમ. જી જી જી, તમે જે રીતે કહી રહ્યા છો કે બધું વ્યવસ્થિત છે, પરંતુ આપણે જાણવું પડશે, સમજવું પડશે કે આ વ્યવસ્થિત ઘણા સમયથી હોઈ શકે છે, પણ છતાં પણ ત્રુટીઓ જ્યાં જ્યાં રહી ગઈ હોય એ ત્રુટીઓ પર કામ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે એવું માનીએ કે કોઈ ઇસ્યુ જ નથી તો ક્યાંક આપણને એ સમજવું પડશે કે ના, આપણે ક્યાંક પાછા પડીએ છીએ. ગૌતમભાઈ, હવે તમારા મત મુજબ, કારણ કે એજ્યુકેશન અને મેડિકલ આ બે એક એવું ફિલ્ડ છે કે જેના પર કામ થવું ખૂબ જરૂરી છે. જો પાયાના સ્તર ઉપર ક્યાંક કામ કરવું હશે તો જો ગામડાઓની અંદર એજ્યુકેશનની વ્યવસ્થાઓને સુધારી દેવામાં આવે અને મેડિકલની, હેલ્થ માટેની સુવિધાઓને જો વ્યવસ્થિત કરી દેવામાં આવે, હવે તો ઘણી બધી સરકારે પણ યોજનાઓ લાગુ પાડી છે, તો કદાચ ક્યાંક ને ક્યાંક એ માનવી ધીરે ધીરે મોટા શહેરો તરફ, કારણ કે હંમેશા પોટેન્શિયલ જેની અંદર હોય છે એ વધારે સારું વિચારતો હોય છે, ને એના કારણે ગામ છોડીને શહેર છોડીને બીજા રાજ્યમાં, બીજા રાજ્ય છોડીને દેશ બહાર ક્યાંક ને ક્યાંક એવું જોવા મળતું હોય છે. તો તમારા ગામડાની અંદર શું લાગે છે કે પ્રાથમિક શું શેના પર કામ થવું જરૂરી છે? નવી શાળાઓ, નવી હોસ્પિટલ, આપનું શું ઓબ્ઝર્વેશન છે? સૌપ્રથમ તો હું નફીસાબેનને અભિનંદન આપીશ કે જેઓ પોતાના ગામમાં ભાજપની ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કરી અને 80% કામ પૂરા કર્યા. થેન્ક યુ. અને જો એજ્યુકેશનની વાત કરવામાં આવે તો એજ્યુકેશન, ગ્રામ્ય સ્તરે એજ્યુકેશનની શરૂઆત આંગણવાડીથી થાય છે, પછી બાલવાટિકા હોય અને પછી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ હોય. તો આંગણવાડીથી લઈ અને પ્રાથમિક શાળામાં સરપંચને એવું સીધું એની અંદરમાં ન આવે, પણ ઇનડાયરેક્ટલી સરપંચ એમાં બધી સાથ સંભાળ લેતા હોય. મારે 3 વર્ષ થયા સરપંચના, હું પહેલી વાર સરપંચ થયો છું આ ટર્મમાં. 3 વર્ષમાં દર મહિને પ્રાથમિક શાળાની મુલાકાત લેવાની, પ્રાથમિક શાળામાં કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો નેક્સ્ટ આયોજનમાં એ કામ લઈ અને
પ્રાયોરિટીમાં પૂરું કરવાનું અને શિક્ષકોની હાજરી હોય, શાળાનો સ્વાંગી વિકાસ હોય, આ બધા જ કામમાં પૂરતું ધ્યાન આપવાનું. બીજા નંબરમાં મેડિકલ ક્ષેત્રે ગ્રામ્ય કક્ષાએ મેડિકલ ક્ષેત્રે પીએચસી સીએચસી સેન્ટરની જે સુવિધા ઉપલબ્ધ કરાવી છે ભાજપ સરકારે, એનો ખૂબ ગામ લોકો લાભ લે છે અને ખૂબ સરસ આયોજનથી પૂરતા પ્રમાણમાં દવાઓ. નહીં છતાં પણ ગૌતમભાઈ ઘણી એવી વ્યવસ્થા હશે ને જે તમે પોતે ઓબ્ઝર્વ કરી હશે, જેના પર કામ થવું જરૂરી લાગતું હશે, કારણ કે આજે બી એવું નથી, વિકાસ ખૂબ સારો થયો છે, એ કહેવાય કે પ્રેરણાત્મક ધોરણે થયો છે, પણ છતાં પણ જો આપણે એવું કહી દઈએ કે ચારે બાજુ સારી શાળાઓ છે, ચારે બાજુ રોડ રસ્તાઓ છે, પ્રાથમિક સુવિધાની કોઈ કમ્પ્લેન નથી, હોસ્પિટલની વ્યવસ્થા જબરજસ્ત છે, તો આપણે કદાચ અતિશયોક્તિમાં આવી ગયા હોય એવું મને લાગશે. આપણે જોયું છે કે ધીરે ધીરે બધું થાય, પરંતુ એ ધીરે ધીરે પણ એ ગામડાઓના જે માણસો છે, જે રોજનું રોજ કામ કરી પેટીયું રડતા હોય છે, એ બધા માટે અમુક વ્યવસ્થાઓ ઊભી કરવી બહુ મોટો એક પડકાર હોય છે. જ્યોગ્રાફિકલી લેવલે, ક્યાંક કહેવાય કે ફાઇનાન્શિયલ લેવલે, ઘણી બધી રીતે એમને ટ્રેન કરવાથી લઈને આતે. તો તમને શું લાગે છે કે એ ગામડાઓમાં આસપાસ અને તમારે એક સરપંચ તરીકે શહેરની સમતોલ આવવા માટે કયા કયા પ્રાથમિક પ્રોજેક્ટ ઉપાડવા પડશે? સર્વપ્રથમ તો જે રોજી રોડે જે ખાતો એના માટે રાશન આપે છે, અને મેડિકલ માટે એના માટે આ પીએચસી સેન્ટરની તમે જે વાત કરી, કે મેડિકલ માટે એના માટે બેસ્ટ છે, જ્યાં કોઈ પણ જાતનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, દવા પણ વિના મૂલ્યે આપવામાં આવે છે, અને દર અઠવાડિયે સગર્ભા બહેનો માટે અમથા દિવસની વ્યવસ્થા કરેલી હોય છે, જેને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે, એ બધી વ્યવસ્થા આ પીએચસી સેન્ટર દ્વારા કરવામાં આવે છે. બિલકુલ, એટલે ક્યાંક કહી શકાય કે નફીસાબેન, તમને જો આ સવાલ પૂછવામાં આવે કે જે રીતે આપણે વાત કરી કે પ્રાથમિક ધોરણે સૌથી પહેલો ટાર્ગેટ કઈ વસ્તુને લઈને હશે ગ્રામજનો માટેનો? સેમ સાહેબની જેમ જ છે, કેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો જે પ્રાથમિકતાને લઈને કોઈ પણ જરૂરિયાત હોય તો શહેર કરતા ગામડામાં ઓછી હોય છે, આપણે માની છીએ, પણ શહેરથી ગામડું છેટું હોય છે એટલા માટે. પણ ઘણા બધા ગામડાઓ એવા હોય છે કે શહેર કરતા ગામડાની અંદર એ લોકોને સુવિધા પૂરી મળી રહેતી હોય. હાલ તમે જો મારું જ ગામની વાત કરું ને, તો અમારે અહીંથી કુવાડવા 9 કિલોમીટર છે, જ્યાં સીએનસી સેન્ટર છે, અને અમારે ત્યાં પીએચસી સેન્ટર છે. પણ કદાચ કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સી બની જાય, કોઈ પણ પ્રોબ્લેમ હેલ્થને લઈને, તો અહીંયા પીએચસીમાં ટ્રીટમેન્ટ મળી કે એમ ન હોય તો 108 ને ફોન કરી શકીએ છીએ. જે 9 કિલોમીટરની દૂરી ઉપર જ 108 નું સેન્ટર છે કે તરત એ લેવા આવે છે, અથવા તો અમારી પીએચસી ની અંદર ગાડી છે, એમ્બ્યુલન્સ છે, જેના દ્વારા આપણે જે તે જગ્યા ઉપર એને લઈ જઈ શકીએ છીએ. બીજું કે આયુષ્માન કાર્ડ છે, જે આપણા મેડિક્લેમ કાર્ડ છે, જેની પૂરી સુવિધા આપણને ગામડામાં રહે છે તોય મળે જ છે, એવું નથી કે સિટી વાળાને જ મળે છે, કેમ કે સરકાર માટે બધા સરખા છે. કેમ કે અહીંયા એવું છે કે આપણી ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ છે જે કાર્ડ સાથે અપ્રૂવ કરેલી છે, કે એવું નથી કે આપણે સરકારી હોસ્પિટલની અંદર જઈને ટ્રીટમેન્ટ લઈ શકીએ. તમારે સારી ટ્રીટમેન્ટ જોતી હોય તો કોઈ પણ હોસ્પિટલ ઘણી બધી એવી છે, ક્રાઇસ્ટ હોસ્પિટલ છે અમારી, ત્યાંથી જ શરૂઆત કરી, નાની મોટી ઘણી બધી કે જે કાર્ડમાં ઓપરેશન કરી દેતા હોય છે, કાર્ડમાં સારવાર આપતા હોય છે. તો આપણે ફૂલ ફેસિલિટી વાળી સારવાર જોતી હોય તો એવું નથી કે તમારે પૈસા ખર્ચવાના છે. જે તમને સરકારથી જે મેડિક્લેમ વાળું કાર્ડ બનાવી દીધેલું છે 10 લાખ સુધીનું છે, તો એમાંથી તમે સારવાર લઈ શકો છો. પણ એના માટે જે સરકાર સાથે બંધાયેલી હોસ્પિટલ હોય એમાં તમારે જવું પડે, જો તમે સરકારીમાં ન જવા માંગતા હોય તો. અને હવે વિકાસની દ્રષ્ટિએ અત્યારે આમ જોઈને તો સિટી બરાબર જ ગામડાના લોકોને પણ સુવિધા પૂરી મળે જ છે. અમારે ત્યાં સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, પણ અમારા કોઈ પ્રશ્ન ઉભા નથી થતા. જ્યારે પ્રોગ્રામ હોય, જ્યારે આપણે મહિનામાં એકાદી વાર વિઝિટ કરતા હોય છે, તો તમને હું સાચી વાત કરું તો જો હું આજે ડોક્ટર છું, તો મારો સન છે 12 વર્ષનો, બરાબર છે, એને હું અત્યારે મારા જ ગામની સ્કૂલમાં ભણાવું છું. સરપંચ છું એટલે નહીં કે હું આ ગામની વતની છું, એવું નથી. કે સ્કૂલની અંદર સારું શિક્ષણ મળે જ છે, એવું નથી કે સિટીમાં રહેતા હોય તો જ શિક્ષણ સારું મળે ને છોકરાઓ સારું શીખે. મારો છોકરો અત્યાર સુધી 1લો નંબર લઈ આવે છે, ચાલો માનું છું કે થોડી મહેનત મારે કરવી પડશે, થોડીક વાલી બધા છોકરાઓના વાલી કરતા હોય, થોડીક સ્કૂલના
શિક્ષકો કરતા હોય છે. એવું નથી શિક્ષણ સારામાં સારું છે. હું તો ગુજરાતીમાં કહું ને સાહેબ તમને, તો તમને એવું લાગશે કે આ બેન રહ્યા ને એ પ્રાઇવેટ સ્કૂલ વાળાને વખોડે છે. સોરી, હું કોઈ પ્રાઇવેટ સ્કૂલ વાળાને વખોડતી નથી, પણ સાચું એટલું કહું છું કે પ્રાઇવેટ સ્કૂલની અંદર 12 ધોરણ ભણેલા ગ્રેજ્યુએટ અથવા તો કોઈ 10 ધોરણ ભણેલા વાળા ટીચરો મળે છે જે છોકરાઓને ભણાવે છે. અને અમારી સરકારી સ્કૂલમાં એક નક્કી છે કે સરકારના 5 ગણે ગારેલા શિક્ષક છે, જેને સરકારે નિમેલા છે કે એને એની કેટલી પરીક્ષાઓ લીધી હશે ત્યારે શિક્ષકની નોકરી આપેલી છે. એ સાચા ગ્રેજ્યુએટ છે. તો સાચું શિક્ષણ તો આપણને પ્રાથમિક સ્કૂલની અંદર જ મળી રહે આમ જોઈએ તો. બરાબર છે. એટલે આમ જોઈએ તો ગામડાની અંદર જે શિક્ષણ મળે છે એ સિટીથી અલગ નથી મળતું, સારું જ મળે છે એમ. બિલકુલ બિલકુલ ઠીક છે. દિલીપભાઈ સાપા જેઓ સમઢિયાળાના સરપંચ છે અને વનરાજભાઈ દેસાઈ કે જેઓ ખાંભેલના સરપંચ છે, આ બંનેનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. દિલીપભાઈ, ગ્રામ્ય વિકાસના નવા અધ્યાય વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે. એના માટે આ ચર્ચા થવી ખૂબ જરૂરી છે, કારણ કે પાયાનો જે વિકાસ કહેવાય, પાયાનું જે ઘડતર કહેવાય, એ મને લાગે છે કે સરપંચ જે ખૂબ એક મહત્વતા છે. આપણે આમ તો જોતા હોઈએ કે લોકસભા કે વિધાનસભા હોય કે ઇવન કોર્પોરેશન હોય તો એક અલગ જ જાકમજોડ, અલગ જ જાહો જલાલીને અલગ પ્રકારનો પ્રચાર પ્રસાર જોવા મળતો હોય છે. સરપંચની ચૂંટણીમાં એવું નથી જોવા મળતું, પણ વાસ્તવિકતાના ધોરણે એકદમ જો નાના નીચેથી શરૂઆત કરીએ તો સાચા વિકાસની પરિભાષા એ લોકો જ બનાવી શકે છે, એ લોકો જ આપી શકે છે. ત્યારે દિલીપભાઈ, શું પ્રાથમિક ધોરણે તમારો ઉદ્દેશ હશે તમારા ગામના વિકાસને લઈને? ઓકે, મારો અવાજ આવી રહ્યો છે ને? જી દિલીપભાઈ, જી. હા, પહેલી વાત તો એ કે હું ન્યૂઝ 13 નો ખૂબ ખૂબ આભાર માનું છું કે સરપંચોને જોડવાનું કામ કર્યું છે અને ગામડાની વાત ગુજરાતના લોકો સુધી જન સુધી પહોંચાડવાની વાત કરી છે. અને ખાસ કરીને મારા ગામના લોકોનો આભાર માનું છું, ગુજરાતના તમામ સમરસ જે કામ થયા છે એ લોકોનો તમામનો આભાર માનું છું. એટલા માટે કે ચૂંટણી શેની વિકાસની વાતમાં સહકાર, ખભે ખભો મિલાવીને સહકાર. વિકાસની વાત હોય, ગામના ઉત્થાનની વાત હોય, ગામની પરિસ્થિતિની વાત હોય, ગામના શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, તો એમાં ખભે ખભો મિલાવી આ મારું છે એમ માનીને સમજે એટલે સમરસ થાય. અમારા ગામની અંદર કે છે ને કે ગમે એવો મોટો નેતા હોય ને તો ગામમાં એની વેલ્યુ ઓછી હોય બેન અભિષાબેન. બરાબર? મારું આખા ગુજરાતમાં મેં 18.5 વર્ષ ગવર્મેન્ટ નોકરી કરી છે. હું શિક્ષક તરીકે 2015 માં મેં રિઝાઇન કર્યું છે. હું 94-95 માં મેં પીટીસી કરેલું અને 96 માં નોકરીએ લાગેલો. એટલે ગામ લોકોમાં મેં આખા ગુજરાતમાં સેવા કરી. ગામ લોકોએ મને બોલાવ્યો. ગામના 18 વરણ ભેગા થયા. 18 વરણે વિકાસની વાત કરી કે ગામમાં આવનારી પેઢી શહેર તરફ દોડ ન મૂકે. એટલા માટે તમારે આ ગામમાં આવવાની જરૂર છે. એટલે સમઢિયાળા ગામે મને બોલાવ્યો અને અમારી ટીમ આખી ગામે સમરસ કરી. મારા માટે મારા ગામ માટે સમઢિયાળા નંબર 1 ની વાત ગૌરવ રૂપી છે ગુજરાતની અંદર. ઘણા વર્ષો બાદ મારું ગામ સમરસ થયું. રહી વાત શિક્ષણની વાત કરે છે. શિક્ષણ પ્રાઇવેટમાં અને સરકારી આજે ગુજરાતની અંદર જે નિવૃત્તિ તરફ જઈ રહેલા ગુજરાતના તમામ આઈએએસ આઈપીએસ ને પૂછવાનું કે તમે કઈ શાળામાં ભણ્યા છો. હા, એટલે એ એક જ વાત કરશે કે અમે ગુજરાતની ગવર્મેન્ટ સ્કૂલ જે ધૂળી શાળા કહેવાતી બેન. હા, ધૂળી બરાબર શાળા છે. કે જેની અંદર લાદી નથી એ શાળાની અંદર ભણ્યા છે અને ગુજરાતના આઈએસ આઈપીએસ બન્યા છે. મારો છોકરો આજે 25 લાખનો પગારદાર છે. તો મેં પ્રાઇવેટમાં ભણતો તો મારી પાસે દર વર્ષે 500 છોકરા એડમિશન લેવા આવે છે, કારણ કે મારે પણ પ્રાઇવેટ સ્કૂલ સાથે સંબંધો સારા છે. છતાં મેં મારા છોકરાને મારી સ્કૂલમાં ભણાવ્યો અને મધ્યાહન ભોજન જમાડ્યું. પરિસ્થિતિનો ખ્યાલ આવે. સાવ સાચી વાત છે. હા, એટલે એ આજે એની પરિસ્થિતિ જોઈ અને એ સોફ્ટવેર એન્જિનિયર બન્યો. એટલે હું તમામ વાલીને વિનંતી કરું છું કે ગમે એવા સુખી સંપન્ન હો પણ 2-5 વર્ષ છોકરાને સરકારી શાળામાં ભણાવજો. એટલે એની પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે આપણે સુખી છીએ એમ બધા સુખી નથી હોતા. પણ વનરાજભાઈ, તમે પોતે બી ઓબ્ઝર્વ કર્યું હશે ને
કે આટલી વ્યવસ્થા સુંદર બધાની છે છતાં પણ ગામડાઓના લોકોનો વિકાસ એજ્યુકેશનના ધોરણે, જ્ઞાનના ધોરણે, વ્યવસ્થાના ધોરણે અને એ લોકોને મળતી સુવિધાના ધોરણે શહેર કરતાં ઘણો ઓછો મોટા ભાગે જોવા મળ્યો છે. તો એના પર ફોકસ કેવી રીતે કરશો તમે? તમે જે વાત કરો છો હું તમારી વાત સાથે સહમત છું, પણ ધોરણ 7 કે 8 સુધી જ ગામડામાં હોય છે. રાજ્ય સરકાર, હું એમ કહું છું, શિક્ષણ વિભાગ સારી બધી સુવિધાઓ આપે છે કે તમારા ગામની અંદર ધોરણ 9 અને 10 ની જો સુવિધા હોય તો અમે આપવા માટે તૈયાર છીએ, પરંતુ ગામડાની અંદર વ્યવસ્થાના ભાગરૂપે એ કરી શકાતું નથી. અને હવે રાજ્ય સરકાર, અત્યારે આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે, તો હવે એવી રીતના લાવ્યા છે કે જગ્યા આપો, રૂમ બનાવી દઈએ અને 9 અને 10 ધોરણ ચાલુ કરીએ. સાહેબ, પ્રાથમિક શિક્ષણ તો લઈએ જ છીએ, સાથોસાથ માધ્યમિક શિક્ષણ પણ ગામડાની અંદર થઈ જાય તો બાળકનું ઘડતર પૂરું થઈ જાય અને પછી શહેર તરફ જાય તો એ ક્યાંય અટવાતું નથી. ઠીક છે, આવું છું તમારી પાસે. હવે ગૌતમભાઈ, પડકારોની વાત કરી લઈએ. તમે પોતે અનુભવ્યું હશે, પોતે જોયું હશે. આ જવાબદારી બહુ મોટી એટલા માટે છે કારણ કે ગ્રાન્ટ મળવી, એને વ્યવસ્થિત રીતે એક્ઝિક્યુટ કરવી, લોકોની આવશ્યકતા શું છે, લોકોની ડિમાન્ડ શું છે. ઘણા લોકો તમારી જોડે આવતા હશે, ઘણી બધી વાતો લઈને આવતા હશે, જેમાંથી ઘણું પ્રેક્ટિકલી હશે પોસિબલ, ઘણું નહીં હોય. તો શું સૌથી મોટો ગૌતમભાઈ તમને પડકાર લાગે છે? અગર મોરબીના તમારા જ જો ગ્રામની વાત કરવામાં આવે તો તમે શું મહેસૂસ કર્યું છે એમાં? હાલ મોરબીમાં જો મોરબી તાલુકાના આજુબાજુના વિસ્તારની વાત કરવામાં આવે તો સરપંચો માટે સરકારે રોડ વિસ્તારનો થોડોક પડકાર છે, કેમ કે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી વધારે છે અને એ પ્રમાણે ઈ ટનની કેપેસિટીના રોડ હવે બનશે. અત્યાર સુધી હજી ઓછી કેપેસિટીના રોડ બનતા છે, એટલે આજુબાજુના ગામડાને ઈ થોડોક પડકારરૂપ પ્રશ્ન હતો સરપંચ માટે. અને જેમ વાત કરી એમ શિક્ષણ માટે મારા ગામની ગોરપીતળીયાની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ છે. 1 થી 8 ધોરણમાં ચોક કે બોર્ડનો ઉપયોગ કરવામાં નથી આવતો. બધા જ ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ છે. બધું જી શાળાની એપ દ્વારા શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે છોકરાઓને. ખૂબ સરસ વાત કરી. તો એના માટે તમે વાત કરી, ખૂબ સરસ મજાની કરી, પરંતુ એના માટે કેવી રીતે, ક્યાં રજૂઆત કરવામાં આવશે, કેટલી સમય મર્યાદા હશે, ડેડલાઇન શું હશે, શું કોઈ એનો કોઈ પ્લાન છે ખરા આપણી પાસે? કારણ કે તમે આટલું સમજી રહ્યા છો તો એના પર કામ થવું હવે ખૂબ જરૂરી છે, જે તમારી જવાબદારી રહેશે. ગૌતમભાઈ, તમે જે પડકારની વાત કરી એના પર કામ કરવા માટેની આગળની વ્યવસ્થા તમારી શું હશે? આપણે જે જિલ્લા લેવલે તાલુકા વિજ્ઞાન હોય આરએમપીના રોડના માર્ગ મકાન વ્યવહાર એમની પાસે રજૂઆત કરવી પડે. જે તે વિસ્તારના ધારાસભ્ય, સંસદ સભ્યોને દરખાસ્ત કરવી પડે. માનો કે કોઈ રોડ 7 ટનની કેપેસિટી વાળો થતો હોય, ત્યાં ઔદ્યોગિક ક્ષેત્ર વધારે હોય તો એને વધારે એને 12 ટનથી 15 ટનનો કરવો પડે. એ બધી સત્તા આરએનબીના કાર્યપાલક ઇજનેરની હોય છે જિલ્લા કક્ષાએ. ઠીક છે. મુસીબાબેન, આપણે પૂછવા માંગીશ કારણ કે જે રીતે આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે, ધારાસભ્ય છે કે પછી એમપી છે, ત્યાંના કોર્પોરેટર છે, એ બધા જોડે એક વ્યવસ્થાના ભાગરૂપે મળવું, એમને રજૂઆત કરવી અને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતોમાં પણ સમયાંતરે મિટિંગો થવી અને એના આધારે તરત એક્શન થવી, એ બહુ મોટી વસ્તુ છે. તો આપના મત મુજબ શું પડકાર આપ અનુભવી રહ્યા છો? જી નસીબાબેન, આપ કહેશો કે શું પડકાર તમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે? હવે એમાં એવું છે કે આપણી પ્રાથમિક દ્રષ્ટિએ મારું એક જ કહેવાનું છે કે જો ગામની અંદર કોઈ પ્રશ્ન હોય, ઘણી વખત ઘણા પ્રશ્ન, એવું નથી કે પ્રશ્ન હોતા જ નથી, હોય જ છે, પણ ગામના આગેવાનો હોય, પછી સભ્ય ચૂંટાયેલા હોય છે, બરાબર છે, જે તે વિસ્તારના સભ્યને કોઈ ફરિયાદ આવતી હોય, ક્યારેક મારા સુધી આવતી હોય તો આપણે ગ્રામ સભા થતી હોય છે વર્ષમાં 2 વાર, બરાબર છે. ગ્રામ સભાની અંદર આપણે ગ્રામના તમામ આગેવાનો, જેમ 18 વરણ આપણે જે કહી તે, બરાબર છે, ગામના તમામ રહેતા બધા લોકોને
ગ્રામસભાની જાણકારી આપવામાં આવે છે કે આ તારીખે આપણે ગ્રામસભા છે ત્યારે હાજર રહેજો, તો ગ્રામસભાની અંદર એ લોકો હાજરી આપી અને એના પ્રશ્નો રાખી શકે છે કે અમારો આ પ્રશ્ન છે કે અહીંયા આ જરૂરિયાત છે, એ મુજબ આપણે આગળની કાર્યવાહી કરતા હોય છે. ઘણીવાર એવું થતું હોય કે સરપંચ સીમિત નથી હોતું કે સરપંચના હાથમાં એના ગામ પૂરતું હોય છે, તો જે અમુક એવી જરૂરિયાતો હોય કે જ્યાં આપણે ભલામણો કરવાની થતી હોય છે, તો આપણે આપણા વિસ્તારના ધારાસભ્ય હોય, સાંસદ હોય, અથવા તો અમારે તો એવું છે કે ધારાસભ્ય સાંસદ સુધી જવું નથી પડતું, સારું કામ થઈ જાય છે કે આપણે તાલુકાના પ્રમુખને જાણ કરી જવું શકીએ પડતું છીએ. હોય તો ખોટું બી શું છે? જવું પડતું હોય એમની ફરજનો ભાગ છે, તમારો અધિકાર છે, પેટર્ન સિસ્ટમ આખી બનેલી છે, એ વ્યવસ્થાનો જ ભાગ છે. એટલા માટે જ આપણે લોકશાહીમાં, આપણા લોકતંત્ર, આપણા દેશમાં આપણે જોયું છે કે પીએમ હોય, સાંસદ હોય, સીએમ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, સરપંચ હોય. હા, હા. ઘણીવાર એવું થતું હોય છે કે આપણા હાથની વાત નથી હોતી ત્યારે આપણે અલગ ભલામણ કરવા માટે થઈને જવું પડે, ત્યારે જે તે આપણને લાગે કે અહીંયા ભલામણ કરવાથી આગળનું કામ થશે ત્યાં આપણે જઈને ભલામણ કરતા હોય છીએ. જો કે બાકીના પ્રશ્નો નાના મોટા હોય જે આપણાથી થતા હોય જાતે કરતા હોય, ત્યારે ગ્રામ સભાનું આયોજન થાય ત્યારે ગામના લોકોનો કોઈ પણ પ્રશ્ન હોય તો એ મૂકી શકે છે, કેમ કે આ નાગરિકતાની સ્વચ્છતા છે કે એની વાત મૂકી શકે અને સાંભળવી આપણી ફરજમાં આવે છે. જી 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 દિલીપભાઈ, હવે તમારા મત મુજબ શું છે? કારણ કે આપણે બહુ જાણીએ છીએ કે બહુ સરસ મજાનો એક ડિજિટલનો યુગ આવી ગયો છે, બધાના પાસે મોબાઈલ છે, ફોન છે, ટેકનોલોજી છે, ઇન્ટરનેટની વ્યવસ્થા છે, પણ યુવાઓ માટે ઓપોર્ચ્યુનિટી ક્યાં કેટલી બધી નથી. ઇન્સ્ટાગ્રામ પર ખાલી રીલ સ્ક્રોલ કર્યા કરે એના કરતાં પોતાના ગામના એ લોકોને કૌશલ્ય વધે, એ લોકોને કોઈ પ્રોપર ટ્રેનિંગ મળે, એ લોકોને રોજગાર મળે, એ માટેની વ્યવસ્થા જો કરવામાં આવે તો ગામનો ચિત્તાર આખો અલગ થઈ જશે. એના માટે કોઈ વ્યવસ્થા કરશો આપ? જો પેલી વાત તો ઈ કે જે જ્ઞાતિ આધારિત સમીકરણ આપણે બેસાડીએ છીએ કે આ પટેલ છે, આ કોળી પટેલ છે, આ માલધારી છે, આ અનુસૂચિત જાતિ છે, આ દેવી પૂજક છે, તો એ વિભાગ ક્યારેય વ્યાંચવાના ન હોય. બરાબર? એમાં એવું કરવું પડે કે આ ખેડૂત છે, આ પશુપાલનનો વ્યવસાય કરે છે, આ વેપારી છે, આ સ્ટુડન્ટ છે, આવો વિભાગ પાડશું ને એટલે ઓટોમેટિક રોજગારી થઈ જશે. રોજગારી એટલા માટે કે વેપારીનો દીકરો વેપાર કરતો હોય છે, વેપારીનો દીકરો વેપાર કરતો હોય છે, યા તો ઈ નોકરી કરતો હોય છે સરકારી કે પ્રાઇવેટ, તો એ રીતે ખેડૂતનો દીકરો ખેતી કરતો હોય છે. કોણ કહે છે ખેતીમાં કશું નથી? ખેતીમાં પણ છે. પશુપાલનની એક બનાસકાંઠાની મહિલા વાર્ષિક 10-12 કરોડનું ટર્નઓવર કરી શકતી હોય તો ગુજરાતની તમામ મહિલાઓ, તમામ યુવાઓ, ગુજરાતના વડીલો જે બિઝનેસ ચાલ્યો આવે છે એની અંદર જો નિપુણ થઈ જાય, એની અંદર ધ્યાન દેવા માંડે તો એને કોઈ જાતની તકલીફ નથી રહેતી. અને રહી વાત અત્યારના જે બેરોજગારીની વાત છે, પોતાની રીતે આ રીલ્સ બનાવે છે એની વાત છે, તો હાલનો સમય મોબાઈલનો સમય છે. આજે આપણે મોબાઈલ કઈ રીતે ના પાડી શકશું છોકરાને? કારણ કે હું ને તમે મોબાઈલમાં ડિબેટ કરીએ છીએ અત્યારે. આ ડિબેટ જોવા માટે પણ મોબાઈલનો ઉપયોગ કરવો પડે. હા, નો ડાઉટ. ગેમના સટ્ટાઓ હોય, શેર બજાર હોય, ક્રિકેટના સટ્ટા હોય તો એમાં બાળકોને આપણે રોકી શકીએ. બિલકુલ વાત સાચી. પરંતુ સારી વાત હોય, રાષ્ટ્રીય હિતની વાત હોય, સમાજ હિતની વાત હોય, ગામ હિતની વાત હોય કે પરિવાર હિતની વાત હોય, જો બાળકો એ મોબાઈલનો ઉપયોગ કરે તો એમાં કોઈ દ્વેષ ન કરાય. બિલકુલ ઠીક છે. વનરાજભાઈ, તમને અવાજ આવી રહ્યો છે મારો? લાગે છે વનરાજભાઈનો અવાજ નથી આવી રહ્યો. હવે ગૌતમભાઈ, હવે જે રીતે આપણે વાતને સમજવાની કોશિશ કરી, ગ્રામ પંચાયતમાં કેવા પ્રકારની સિસ્ટમ, મારી ઈચ્છા છે કે તમે લોકોને પણ કહો, કારણ કે શહેરમાં જે લોકો રહે છે એ લોકોને ત્યાંની વ્યવસ્થા, ત્યાંની આત્મીયતા, ત્યાંનું વાતાવરણ ખબર મોટા ભાગે નથી હોતી. ઘણા બધા એવા લોકો છે કે જેમનું એક ગામ હોય છે, દિવાળી કે નિવેદ કે અલગ અલગ સમય જતા હોય છે, પણ મોટા ભાગે ત્યાં કેવી રીતે મિટિંગ થતી હોય છે, સરપંચની શું વ્યવસ્થા હોય છે, શું એની જવાબદારી હોય છે, સરપંચ ક્યારે ક્યારે લોકોને મળી શકતા હોય છે. કારણ કે એમએલએ એમપીને મળવું બહુ અઘરું હોય છે શહેરની અંદર, એ મેં જોઈ લીધું, ઘણા બધા લોકોએ અનુભવ કર્યા હશે. પણ સરપંચ એક એવી વ્યક્તિ છે કે બધાની જોડે
એમાં પક્ષ વિપક્ષ એવું કંઈ હોતું નથી અને અડધી રાતે પણ કોઈ પોતાની વાત મૂકી શકે છે, ગમે ત્યારે બાણું ખખડાઈ શકે છે. કેવા પ્રકારનું વાતાવરણ સરપંચનું ગ્રામજનો જોડેનું હોય છે ગૌતમભાઈ? જી, આપે જે વાત કરી કે ગામ લોકો જોડે સરપંચનું બોન્ડિંગ કેવું હોય. સરપંચને ગામ લોકો કોઈ પણ પ્રશ્ન કરી શકે, ખુલ્લા દિલથી કોઈ પ્રશ્ન કરી શકે, કોઈ સંકોચ વિના, ડર વિના. આવું વાતાવરણ કેવું છે. તમે જેમ વાત કરી એમ શહેરમાં રહેલા લોકો વાર તહેવારે ગામમાં આવતા હોય છે, જેમ કે દિવાળી હોય છે, સાતમ હોય છે. ત્યારે અત્યારે હાલ અમારી ગ્રામ પંચાયતમાં 100% સ્ટ્રીટ લાઇટ, 100% પાણીની વ્યવસ્થા બધું કમ્પ્લીટ છે. એટલે ગામ લોકોને કોઈ પણ પ્રશ્ન હોય, ખાતાકીય પ્રશ્ન હોય, કોઈ રેવન્યુના પ્રશ્ન હોય કે કોઈ ધારાસભ્ય લેવલના પ્રશ્ન હોય, કોઈ જિલ્લા પંચાયત સદસ્ય લેવલના પ્રશ્ન હોય, પણ પહેલા તો એ સરપંચને જ જાણ કરશે. ગામ લોકો તો સીધા સરપંચને જ જાણ કરશે. અને સ્વાભાવિક છે કે સરપંચને જ કરવાની હોય, કેમ કે જ્યારે તાલુકા જિલ્લાની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય, તો સરપંચ જ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરતા હોય છે. બિલકુલ વાત સાચી છે. નફીસાબેન, તમારું શું માનવું છે? કારણ કે તમારે ત્યાં પણ મારે જાણવું છે કે કારણ કે સૌરાષ્ટ્રની અગર જો વાત કરીએ તો સૌરાષ્ટ્રનું તો વાતાવરણ જ ઘણું પોતીકું હોય છે. ત્યાંના લોકોની અવર જવર, એકબીજા સાથેના કનેક્શન્સ ઘણા બધા મજબૂત હોય છે કમ્પેર ટુ અધર એરિયા. પણ છતાં પણ સરપંચ તરીકેની ભૂમિકાની વાત કરવામાં આવે તો ત્યાં, કારણ કે આપણે જાણીએ છીએ કે ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક જાતિ જ્ઞાતિના પ્રશ્નો ઘણીવાર સામે આવી જતા હોય છે. તો એની પર થઈને બધાને એક કરીને વ્યવસ્થિત સમયે વારંવાર લોકોને મળવું, જાણવું, સમજવું, એમના પ્રશ્નોને લેવા અને પછી એના પર કામ કરવું, એ વ્યવસ્થા મારે તમારી પાસેથી સમજવું છે. હા, એ વાત તમારી સાચી છે. ઘણી વખત એવા પ્રશ્નો ઊભા થતા હોય, પણ આમ જોઈએ તો આજે અમારી ચૂંટણી અત્યારની 2025ની છે, એમાં એનો જવાબ તો જનતાને મળી ગયેલો છે. કેમ કે અમારે ત્યાં 2100નું મતદાન છે, બરાબર છે, જેમાંથી મોમેડિયન સમાજમાંથી હું છું, મુસ્લિમ. અમારું 600નું મતદાન છે અને હિન્દુ વસ્તી જે છે જેનું 1500નું મતદાન છે, બરાબર છે. એમાં હું 550ની લીડે જીતી છું. તો તમે સમજી શકો છો કે જો અહીંયા ભેદભાવ વાળું અથવા તો એવું જાતિવાદીનું વાતનું હોય તો આજે હું સરપંચ ન હોત, બરાબર છે. એટલે અહીંયાના જે અમે પ્રસંગો જે કઈ હોય છે, ઘણી વખત આપણે દર વર્ષે નવરાત્રીનો પ્રસંગ હોય છે કે જેમાં છોકરીઓ આરાધના કરતી હોય છે, ગરબે રમતી હોય છે. તો દર વર્ષે હું સરપંચ હવે છું, પહેલા હતી, જે વચગાળામાં હોઉં કે ના હોઉં, પણ અમારા દ્વારા છોકરીઓને 2-2, 2.5 લાખ રૂપિયાની અમે એને લાણ કરીએ છીએ, બરાબર છે. તો જો જાતિવાદને લઈને હાલતા હોય તો આ કામ નફીસાબેન ન કરતા હોય. પછી જ્યારે હું 2017માં સરપંચ બની, બરાબર છે, 2022 સુધીની અંદર જનરલ સંસાદ છે, દલિત સમાજનું છે, અમારા મુસ્લિમનું કબ્રસ્તાન છે, અને અહીંયા કોઈના સુરાપુરા ઘણી અજાણીના છે, બીજા જે તે નાના મોટા મંદિર હોય છે, બરાબર છે. સીમાડામાં મેલડીમાં છે, મેલડીમાંના ઢોરે, રાજકોટના ઢોરે મેલડીમાં છે. તો એ બધા કામ મેં 17 થી 22ની વચ્ચે કમ્પાઉન્ડ વોલ, જનરલ સંસાનના કામ લગભગ પૂરા થઈ ગયા છે. માનો ને તો ત્યાં એક ખાલી બાકી રહ્યું હોય ને તો લાકડા ભરવા માટેનો એક રૂમ જ બાકી રહ્યો છે. દલિત સમાજનું જે સંસ્થાન છે, જે આજ માનો કે દેશ આઝાદ થયો ત્યારથી કરીને અત્યાર સુધીમાં એક એમને વેરાવ જંગલ જેવું હતું, જેને ફરતી દિવાલ કરીને ઝાંપો મૂકી અને મેં મારા હાથથી વ્યવસ્થિત બનાવ્યું છે. એવી જ રીતે મેં મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન છે, એનોય કમ્પાઉન્ડ વોલ કર્યો છે. જો જાતિવાદ હોય તો આ બધા કામ ન થતા હોય અને બધા સાથે મળીને ન કરતા હોય. સરોસરા ગામની અંદર એકતાનું પ્રતીક છે કે જન્માષ્ટમીનો તહેવાર હોય, નવરાત્રી હોય, ઘણી જગ્યાએ આપણે ન્યૂઝ ચેનલ જોતા હોય છે તો એવું કહે કે ફલાણી જગ્યાએ આવારા તત્વનો ત્રાસ હતો અને નવરાત્રીની છોકરીઓ રમતી હતી તો જે તે આવું બન્યું તેવું બન્યું. હા, સરોસરાની અંદર રેકોર્ડ છે કે ક્યારેય નથી બન્યું. અમે અમારા સમાજના તહેવાર આવતા હોય છે, તહેવાર પછી આ બધા જનરલ બધા સમાજના તહેવાર હોય છે જેમાં બધા હળી મળીને જ તહેવારને
સમજો તો જાતે બધા ભેગા મળીને જ તહેવારને નિભાવતા હોય છે એકબીજાનો સાથ સહકારથી. એટલે અહીંયા કોઈ એવું જાતિવાદને લઈને કોઈ પ્રશ્ન નથી. ઠીક છે, તમે કહી રહ્યા તો આ પ્રશ્ન નથી, આશા રાખીએ ન હોય. દિલીપભાઈ, તમારું શું માનવું છે? કારણ કે ગામડાની અંદર ક્યાંક શૌચાલયને પ્રશ્ન હોય, ક્યાંક કોઈક બીજા મુદ્દાને લઈને પ્રશ્ન હોય, ક્યાંક કહી શકાય કે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો એક મોટો ચેલેન્જ હોય. ઘણી જગ્યાએ એટલી ફ્રિકવન્સી બસની કે ટ્રેનની ન હોય તો બાળકોને અથવા બીજા બધા લોકોને દૂર દૂર સુધી જવું આવું, લાઇટની વ્યવસ્થાને લઈને ઘણું બધું હોય. ઓવરઓલ મને વિકાસ થયો છે, પણ તમે પ્રાથમિક ધોરણે સ્વીકારતા હશો ને કે ક્યાંક એવી વસ્તુ છે કે જેના પર એવું લાગે કે આ વખત આ સરપંચે કંઈક કરી બતાવ્યું, કંઈક એવું ત્રુટીઓ હશે તો જ તમે એમાં કંઈક કરી બતાવશો. તમે એ ત્રુટીઓ પર કંઈક ધ્યાન આપવા માંગશો કે કેમ? દિલીપભાઈ? જી દિલીપભાઈ. હા, એક તો જાણી આપણને સરપંચ તરીકે જવાબદારી આપી છે કે ગામના ધણી થયા, ગામના પ્રથમ નાગરિક થયા. અવાજ આવે છે મારો? જી, આવી રહ્યો છે. અચ્છા, કોઈ ચોથું લાઈન ઉપર છે તો આ પવનનો અવાજ છોકરો આવે છે એટલે જે તમારા સાઈડથી જ આવી રહ્યો છે, ડિસ્કનેક્ટ કરો પ્લીઝ. તમારી સાઈડથી જ આવી રહ્યો છે દિલીપભાઈ. મારી સાઈડથી નીચે આવી રહ્યો, કોઈ ચોથું જોડાયેલું હોય છે. દિલીપભાઈ, તમને જ્યારે પૂછે ત્યારે અવાજ આવે છે, તમને મારો પ્રશ્ન સમજાયો કે કેમ? નકર હું આગળ વધું. અને વિષય સમજાઈ ગયો છે. જી, જી, જી. ટૂંકમાં કારણ કે શિક્ષક હતો ને એટલે ટૂંક આવજો તો સમજાય છે. બિલકુલ ઠીક છે. તો એક નાનકડા બ્રેક માટે આપણે રોકીએ. દર્શક મિત્રો, જે રીતે આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે કે સરપંચના અભિવાદનની વાત મારે એટલે નથી કર્યું, કારણ કે એ તો આપ સૌએ જોઈ લીધું. ગાંધીનગરમાં જે રીતે નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું અભિવાદન ખુદ મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે, ત્યારે હવે તેમની જવાબદારી, તેમના પડકારો, ગ્રામજનોની અંદર એકતા ઊભી થાય અને ખાસ કરીને પ્રાથમિક સુવિધા અને વ્યવસ્થા અને સાથે સાથે વિકાસનું એક નવું માળખું તૈયાર થાય. એમએલએ એમપી સાથેના કનેક્શનની સાથે પણ એ વ્યવસ્થાનો ભાગ બની પોતાના ગામને અલગ એક ઓળખાણ આપે, એ માટે સરપંચોનો શું પ્રતિભાવ છે આજે આપણે સમજવાની કોશિશ કરી. દર્શક મિત્રો, રસપ્રદ ચર્ચા જારી રહેશે. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે. ગ્રામ્ય વિકાસના નવા અધ્યાય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જે રીતે આપણે બ્રેક પહેલા મેં તમને જણાવ્યું કે ગાંધીનગરમાં આજે નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું અભિવાદન ખૂબ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું, ત્યારે આપણી સાથે TV13ની ચર્ચા છડી ચોકમાં 4 સરપંચ જોડાયા છે. તેમની પાસે આપણે જાણી રહ્યા છે, સમજી રહ્યા છે તેમની રૂપરેખા, તેમની જે શૈલી છે, ગ્રામના વિકાસ માટે એમનો જે કોઈ પણ પ્લાન છે એ તમામને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે. દિલીપભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને હવે? જી જી દિલીપભાઈ, જે મારો પ્રશ્ન હતો એને જ આગળ વધારું તો તમે પોતે તમારા ગામની અંદર જોયું હશે કે ઘણી બધી વસ્તુ પર કામ વધારે સારી રીતે કરવાની આવશ્યકતા છે. ઘણો વિકાસ થયો હશે, પણ છતાં પણ આપણે કોઈ ગામ સંપૂર્ણ નથી. ઘણા એવા પણ ગામ જોયા, જેમ કે પુંસરી ગામમાં 2017માં મેં મુલાકાત કરી હતી. એ સમયે વાઈફાઈ હતું, રોડ રસ્તા ખૂબ સરસ હતા. તો પાણીની ટાંકી સાફ હોવી, પાણી 2 ટાઈમ મળવું, લાઇટની વ્યવસ્થા હોવી. તમારા ગામની વાત કરવામાં આવે, તમારી જે જવાબદારી છે શેના પર પ્રાથમિક ફોકસ હશે? અચ્છા, સરપંચ બન્યા બાદ ગામની સંપૂર્ણ જવાબદારી સરપંચ અને સભ્યો, ગામના જવાબદાર આગેવાનો અને જે નિવૃત્ત કર્મચારી છે એના સહયોગથી ગામની તમામ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સરપંચની છે. ત્યારબાદ ગામના શિક્ષણ, રોડ, રસ્તા, ગટર, પાણી તમામ જવાબદારી સરપંચની છે. તમામ જવાબદારી. ત્યારબાદ ગામના લોકોને પડતી તમામ મુશ્કેલીઓ, જેવા કે આધાર કાર્ડ, પેન્શન કાર્ડ, જે પણ સરકારી યોજનામાં એ લોકોને અગવડ પડતી હોય, તમામ જવાબદારી સરપંચની છે. સરપંચની છે, પણ છતાં તમે ક્યાંક તો જોયું હશે ને કે જે જગ્યા પર તમને લાગ્યું હશે કે બિલકુલ કામ નથી થયું, અથવા જોઈએ એવું કામ નથી થયું, અથવા લોકોનો અસંતોષ વધારે છે. હું ટૂંકમાં વાત કરું કે મારા ગામનો વિદ્યુત લેવડાવવાનું ચાલુ છે. 3 થી વિદ્યુત લેવાશે. મારું ગામ બોટાદથી 7 કિલો
વિકસિત ગામ છે, પરંતુ મેનેજમેન્ટ ના અભાવે ગામ જંગલ બની ગયું છે અને દૂષણ રૂપ બને એ પહેલા કુદરતી નિર્માણ, કુદરતે ગામ લોકોને જાગૃત કરી અને જે મને સરપંચ તરીકે જવાબદારી સોંપી છે એની અંદર આવનારા 1 વર્ષની અંદર રાજ્ય સરકારના સહકારથી, ગામ લોકોના સહકારથી અને કુદરતની દયાથી અમારું ગામ 1 વર્ષમાં નંદનવન, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને સુવિધા ક્ષેત્રે નંબર 1 બનશે. ઠીક છે. હવે નફીસાબેન, આપણે બી આ વાત કરું, કારણ કે ધીરે ધીરે તમે લોકો, મને ગમી રહ્યું છે કે ખુલી રહ્યા છો, એ પ્રશ્નો પર આપણે આવી રહ્યા છે. કારણ કે માત્ર વખાણ કરવા અને વાહવાહી કરવી એ નથી ચર્ચા છડે ચોક, કે તમારો પણ મનગમતી વાત નહીં હોય, પણ આપણે સમજવું પડશે કે વાસ્તવમાં વિકાસની એક નવી પરિભાષા આપવી હશે તો પહેલાં તો ક્યાં લૂપહોલ છે, કઈ કઈ જગ્યાએ કામ નથી થયા કે થવાની જરૂર છે. તો તમારા ગામની જો વાત કરું, જે તમારું ફોકસ હોય કે ડૉક્ટર નફીસાબેને હવે આ વર્ષની અંદર આ જે વર્ષોથી નહોતું થયું એ કરી બતાવ્યું, એ કયું કામ હશે? હા, હવે એવું છે કે અત્યારે હાલ તો હજી એવા ઘણા બધા નાના મોટા કામ હોય જે પૂર્ણ ન થયા હોય, અને એ વાત સાચી છે કે કોઈ ગામ પૂર્ણ વિકાસથી નથી. ક્યાંક ક્યાંક થોડા કટકા કામના હોય જ, એવું છે જ નહીં કે નહીં. હા, એક છે આપણી ભાજપ સરકાર એક જ વાત કરે છે કે તમે માંગો, ક્યાં અટકો છો ત્યાં તમે લખીને આપો એટલે એ તમારું કામ કરી દેવા માટે તૈયાર છે, પણ એના માટે સરપંચને આગળ આવવું પડે છે. એટલે આમ જોઈએ તો મારા સણોસરામાં અત્યારે હાલ સ્નાન ઘાટ નથી, બરાબર છે. જે તે સમયમાં હું માનું છું કે નથી થયેલું, જેનું મેં 26 તારીખે જ મેં કીધેલું કે ભાઈ હું મુહૂર્ત કરીશ. એના માટે આપણે જગ્યાની જોગવાઈ જોવી પડે છે. રિયલમાં જનરલ સંસ્થાન છે કે જે તે એવી રીતે દલિત સમાજના માટે અને જનરલ સ્નાન ઘાટની ખાસ જરૂર હતી, જેનું મેં મુહૂર્ત કરી પણ દીધું છે. આમ જોઈએ તો પરિપૂર્ણ સાવ વિકસિત નથી હોતું, ક્યાંક ક્યાંક કોક કામ બાકી હોય છે જે આપણી ફરજમાં આવે છે કે આપણે પૂરા કરવાના હોય છે. એક વખત એવો સમય હતો કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણે સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું અનાવરણ થયું, ત્યારે રાજકોટ જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ અમારા સણોસરા રાખેલો, જેનું એકતા ગ્રામ જે રથયાત્રા નીકળી, હું અહીંથી શુભારંભ કરવામાં આવેલું. ત્યારે હું ખાલી એટલું જ બોલી હતી, અમારા વિસ્તારના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, જેની હાજરીમાં મેં ભાષણમાં એવું કીધું હતું, ગામની અંદર તમામ સુવિધા છે, કોઈ એવી નહીં આંગણવાડી કયો કે બધી સુવિધા નથી, તો બસની સુવિધા કે છોકરાઓને 3 કિલોમીટર સુધી હાલીને જવું પડે છે, સવારે બપોરે હાલીને આવવું પડે છે, કે અમારા ગામની અંદર એક બસની જ સુવિધા નથી. એટલું હું 10 વાગ્યાના સમયમાં ભાષણમાં બોલી હતી. એક સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, જેને બપોરનો 1 ન વાગ્યો ને ત્યાં મોરબી બસ ડેપોની બસ મારા સણોસરા ગામમાં પહોંચી ગઈ હતી, કે એનાથી એક બહેનું તો એને મને 4 કલાક ન થઈ ત્યાં મારા ગામની અંદર બસ વિદ્યાર્થીઓ માટે મુકાવી દીધી. આપણી સરકાર એવા સરસ કામ કરે જ છે, નથી કરતા એમ નહીં, પણ એ એમ કે છે કે તમે બોલો ક્યાં અટકો છો, જ્યાં અટકી છે એ વાત આપણે મૂકવાની હોય છે. એવી જ રીતે ગામની અંદર ક્યાંક ક્યાંક મારે અમુક જગ્યા ઉપર જરૂર છે જે પબ્લિકને, કે અમારા ગામની અંદર માનો કે સીસીટીવી કેમેરા કે સ્ટ્રીટ લાઇટની એની થોડીક પ્રોબ્લેમ છે, તો આ નાના પ્રશ્ન છે, જેના માટે થઈને આપણે કોઈ એવું નથી, ઇસ્યુ નથી કે બહુ મોટા બહુ કરવું પડે એવું, પણ આ બધા વિકાસની દ્રષ્ટિએ જોઈ તો થોડી જરૂરિયાત છે, જેને એક સરપંચ એટલે ગામનો એક મોટો મુખ્ય નાગરિક, બરાબર છે, જેનું ગામ, એટલે આ જવાબદારી અમારી હોય છે. તો અમારે ગામના વ્યક્તિઓને, અમે જયારે સ્નાન ઘાટનું નક્કી કર્યું કે આ જગ્યા ઉપર બનાવવું છે, તો મેં તમામ બહેનોને, મોટા બહેનોને, રામજી મંદિરે જે બહેનો જતા હોય છે રેગ્યુલર, એને બોલાવીને પૂછ્યું કે આ જગ્યા ઉપર બનાવું છું, તમને અહીંયા વાંધો નથી ને? તમને ફેરફાર કરવો હોય તો આપણી પાસે બીજી આ જગ્યા છે, તમે બહેનો નક્કી કરો, તમને તકલીફ ન પડે એ જગ્યા ઉપર આપણે બનાવવું છે. એટલે એવું નથી કે હું સરપંચ છું,
હા મારે અહીંયા જ બનાવવું છે એવી રીતે નથી બનતું. જે ગામને સુવિધા આપવી હોય તો ગામને પૂછવું પડે અને ગામને ગમતું હોય એ રીતે કામ કરવું પડે. ઘણી વાર એવું બનતું હોય કે મારા હાથની વાત નથી હોતી, ત્યારે આપણે ગામના લોકોને આગેવાનોને સમજાવવું પડે કે ભાઈ આ તમે જે વાત મૂકો છો આ આપણેથી શક્ય નથી, આનો વચ્ચેનો રસ્તો નીકળે. એવા પણ પ્રશ્ન આવીને ઉભા રહી જતા હોય છે અને જે આપણને ધર્મ સંકટમાં મૂકતા હોય છે. તો જ્યારે આપણે જરૂર પડે તો જે તે બીજા આગેવાનોની મદદ લેવી પડતી હોય છે. ક્યારેક એવા પ્રશ્ન હોય કે જે આપણા હાથથી જ નથી થાય એમ, ત્યારે આપણે તાલુકા જિલ્લા સુધી પણ જવું પડતું હોય. બિલકુલ વાત સાચી છે અને એ જવું ખૂબ જરૂરી છે. આળસમાં કે થઈ જશે, જોવાઈ જશે, કોને જોયું હતું, આ પ્રકારની માનસિકતા. હું એટલા માટે કહું છું નફીસાબેન, કારણ કે આપણે ઘણી જગ્યાએ જોઈ ચૂક્યા છે. મને ગમે છે કે આ વ્યવસ્થા આપણે હજી જાળવી છે અને સરપંચો સાથેનું એક કનેક્શન ગ્રામ્યજનોમાં એક અલગ પ્રકારનું જોવા મળ્યું છે, જે એમએલએ એમપી જોડે લોકોનું શહેરોમાં નથી જોવા મળતું. ત્યારે ગૌતમભાઈ, તમે શું માનો છો કે લોકોની આશા અપેક્ષા કેવા પ્રકારની હોય છે પ્રાથમિક ધોરણે? કે ઘણા બધા લોકો આવતા હશે ઘણી બધી રજૂઆતોને લઈને. ગામ લોકોની રજૂઆતો અને અપેક્ષાઓ સરપંચ પાસે ખૂબ જ હોય છે. કેમ કે મેં પહેલા પણ વાત કરી એમ કે જ્યારે કોઈ પણ જાતનું કામ હોય, કોઈ પણ શાખાનું કામ હોય, એને મુખ્ય અપેક્ષાઓ તો સરપંચ પાસેથી જ હોય છે. અને અમારા વિસ્તારની વાત કરીએ તો જે નફીસાબેને કીધું, મોહનભાઈ કુંડારિયા સાંસદ સભ્ય હતા એમના વિસ્તારના, એ અમારા વિસ્તારના ધારાસભ્યો 5 ક્રમ ચૂંટાયેલા હતા અને 2 ક્રમ સંસદ સભ્ય રહેલા છે. તો અહીંયા તો અમારે કોઈ જાતની વિકાસની કમી જ ન હોય. મોહનભાઈ કુંડારિયાનું ખૂબ સરસ નેતૃત્વ હતું અહીંયા. કંકારા પડેત્રી મારો મત વિસ્તાર છે અને મોહનભાઈ કુંડારિયાની શરૂઆત કંકારા પડેત્રીથી સતત 5 ક્રમ જીતેલા છે. અને ખાસ મારા ગામની વાત કરું તો ગામની સ્થાપના થઈ, ગ્રામ પંચાયતની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક પણ ફરિયાદ FIR ગોરખીજડીયા ગામની થઈ નથી. આટલું શાંતિપ્રિય મારું ગામ છે. બિલકુલ બિલકુલ. બધી જ્ઞાતિઓ 18 વર્ષ રહે છે અમારા ગામમાં, પણ છતાંય આટલી કોમી એકતા છે કે એક પણ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન સુધી અમારી પહોંચી નથી. જી 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 ઠીક છે ગૌતમભાઈ, અમારી સાથે જોડાયા તમે, ડોક્ટર નફીસાબેન આપ પણ જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ. બાકીના સરપંચ અત્યારે હાજર નથી. ટૂંકમાં કહી શકાય કે ગાંધીનગરમાં જે રીતે નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું અભિવાદન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જે થયું હતું, નવા ચૂંટાયેલા લગભગ 4876 સરપંચો, 600 ગ્રામ સમરસ ગ્રામ પંચાયત સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, જેમાં 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત પણ જાહેર થયા છે. ત્યારે આ તમામની વચ્ચે 1200 કરોડથી વધુની ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે આજે આપણે સરપંચ પાસેથી જોયું, જાણ્યું, સમજ્યું કે એમની વ્યવસ્થા કેવી હોય છે, કેવા પ્રકારના પડકાર હોય છે, તેમની પ્રાથમિક જવાબદારી શું છે, ગ્રામજનોની અલગ અલગ પ્રકારની આશા અપેક્ષા હોય છે, એમાં કેવી રીતે તે લોકો બીજા કરતાં અલગથી પોતાના ગામનો એક એવો વિકાસ કરે જે શહેર સાથે ક્યાંક ને ક્યાંક સરખાવી શકાય. ત્યારે આશા રાખીએ કે આગળના સમયમાં વાસ્તવમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને સાર્થક કરી છે સરપંચોએ, ત્યારે વિકાસના કામોની પણ ઝડપ એવા પ્રકારની કરે જેથી કરીને લોકો, પોટેન્શિયલ લોકો ગામ છોડીને શહેર તરફ ના જાય અને ત્યાં જ તમામે તમામ વ્યવસ્થિત સુવિધાઓ અને વ્યવસ્થાઓ વધતી જતી જોવા મળે. દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.